ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તમારે તો આશુબેન સામે બેઠા છે કરે છે શું કરે કઈ ખબર નહીં પડતી બકાલું બકાલું હલર ફોલા છો તો આપણે જવું છે ખેતરમાં પાડી કબૂતરા આપણે જો કાલે ખેતરમાં બળ કરતા હોય ને તો જો આ કેરામાં અમે ડુંગળી સોંપી છે ઓલામાં ડુંગળી સોંપી છે 2-3 કેરામાં ડુંગળી સોંપી બીજામાં ધાણા સોંપ્યા મેથી સોંપી આ મરસી આમાં તો મરસા હોતે ને અમુક અમુક આવી ગયા છે દાદા અત્યારમાં પાણી વાળે છે મોટા બા અહીંયા ખડ વાટે છે ભેહું વાટું તો આમાં પાણી વાળેલું છે આમાં મેથી ને એવું બધી થાય પછી હું પાછો વિડીયો ઉતારી ઓહ અને આ કપા છે ભાઈ વરસાદ આવ્યો એટલે ને કપા બધે બગડી ગયો જો કાળો થઈ ગયો બધે કપા હા મેં કોણ છે અમારે દિનેશ પટેલ માવો ઘે છે હમણાં ઘરેથી ચા આવી ને તે બધાએ ચા પીધી ને ચા પીને બહાર નીકળ્યા માવો ખાવા આમાં ઝાર સોંપી છે તો આપણે ધાબા ઉપર આવેલા છે એ તો જો કંઈક આમ અમારે ખેતરનો નજારો કંઈક આવી રીતના હોય અમારે મેડમ જાય છે તો અમારે મેડમ આજ જતા હીરા ખાવા તો શું કહેવાય કે હીરા ખાઈને જ આવ્યા તે હવે જમવાનું બનાવે છે ને અમારે સમજુબેરનું એક નક્કી હોય કે શું કહેવાય કારખાને એટલે છૂટે ને એટલે એને ઘરે આંટો મારવા આવવાનો એમ કેમ સમજુબેન ઘરે આંટો મારવા તો આવવાનો તે કારખાનું બંધ થાય એટલે તો કેમ તો હોય આવી એવું છે એમ થોડું હાલે કારખાનું બંધ કરીને પછી અવાય ને પણ કારખાનું બંધ થાય પછી બેહવા અવાય ને હા તો પણ 15 મિનિટ મોડું એવું છે તો આપણે ધાબા ઉપર આવી ગયા અમારા હમદુબેન આવ્યા છે બેહવા તો આપણે હાલો નીચે જઈ ઘડીક બેહવા વાતોના ફડાકા બડાકા મારી જો અહીંયા શેકલા ટીટી મંડાણા છે જો ફડાકા મારવા મળ્યા ફડાકા અમારે મેડમે ફડાકા મારે ને અમારે જો અહીંયા જો ફડાકા મારે જો હું ફડાકા મારતી હા શું બોલ સમજો કે સમજો તો નાવાનું બળ પડે એમ કે નાવ તો હોય તેણે દે પાછો આપણે એવું કાંઈ નહીં અમારે ભરત કાકા કપા માલી આવેલા છે આંટો મારવા તે એ બેઠા ખાટલે મહેમાન ગતિ કરે છે કાલ તો વૈયા જાય પાછા તો આપણે થોડાક નવરા છીએ તો અમારા મોકા કાકાને શું છે ભે વિયાણી કે આપણે ડેરિયા દૂધ ભરવા જઈએ એમ તો હું પહેલી વાર જાઉં છું કેમ કે કોઈ દી હું દૂધ ભરવા જો જ નથી ડેરીએ તો હું મારા કાકાને જાઉં છું દૂધ ભરવા અમારા ભરત કાકાને બેઠા પરિબેન હાલો ઓહો આમ જો 5 લીટરની બાવણી ભરી છે તો આખી ભરી અડધી જો એ તો હમણાં વિયાણી અને 7-8 આ તો અડધી જ બાવણી છે તો 5 લીટર પૂરેપૂરી હશે એમ તો આપણે પહેલી વાર જાય છે દૂધ ભરવા કોઈ દી હું ડેરીએ જોવા નથી તમે જા કે તમે પહેલી વાર ભેહ તમારે પહેલી વાર વિયાણી અહીંયા તો પછી પહેલી વાર જ જઈએ ને એ કે
ખબર જ નહીં પડતી ડેરીએ કે શું કે કેટલા ફેટ આવે છે ને સ્લીપ આપશે તો હું તમને બતાવ્યું વિડીયોમાં. અમારા પરિબેન હાથ કરે છે. શું પરિબેન એને ઠેકડા જ મારવા જો જ્યાં એને ફટકાતી હોય જ્યાં એને ગલચ્છા મારતી હોય ને કેમ. હાલો તો જવું છે દૂધ ભરવા. હાલો બહુ હવે ના આપણે દૂધ ભરવા જવાનું છે ડેરી. હવે તાર થવા મળ્યા તો આપણે તો ડેરી જ્યાં દૂધ ભરીને વી આવ્યા. અને જો અમારા મુકાકાને ફેટ આવ્યો 7 ફેટ આવ્યા અને 4.5 લીટર. એક દિન 300 રૂપિયાનું દૂધ વેચ્યું એને. શું પરી બેન જોવો ફેટ તો હારા આવ્યા. ભેં સારી છે. 7.5 ફેટ એટલે હારા જ કહેવાય ને. 7.5 ફેટ પણ એ હજી તો અડધું જ દૂધ દે છે. અડધું દૂધ તો દેતા નથી કારણ કે ઘરે ખાવા રાખે પેંડો બનાવે ને એવું બધું કરે. કે પેંડા હું ખાવા હોય 1 દી 2 દી. શું પરિબેન દડારા રમે ને હમણાં હે પરિબેનને રમવા બહુ જાવ અમારી યાર. તો આપણે દૂધ ભરવા ગયા તો હવે ભાઈજી અમારા દિનેશ પટેલે જો રેનકોટ બેનકોટ પહેરીને આવ્યો ભાઈ. બહુ ટાઈટ લાગેલા. ટાઈટ શું લાગેલા ભાઈ જવાન માણાને તો રાતે જ લાગે તો પણ સવારે પહેરીને આવે ને અત્યારે શું કામ પહેરીને આવ્યા. સમજો બેન જો અમારે બવણી લઈને કેમ ઉપડ્યા એવું છે. ઠીક હાલો તો ઉપડો સવારે આવજો ટાઈમે પાછા. જો ખાઈ પીને નેવરા થઈ ગયા. આજ તો ખેતરમાં શું છે કે ખેતરના વિડીયો બહુ ઉતાર્યા કારણ કે પાણી વાળતા તમારા દાદા થોડોક આપણે શું છે બકાલું કે ડુંગળી ને એવું બધું સોંપ્યું એ બધું ઉતાર્યું. આપણે થોડુંક શું કહેવાય સનસેટ જોવા જાય આપણે સુરત દાદા ડૂબતા અને વાતાવરણ એક મસ્ત હતું ઠંડુ. હવે તો ઠંડી બહુ પડવા મળી તો શું કહેવાય કે જેકેટ બેકેટ ભરીને અત્યારે તો શું છે કે પંખો બંધ કરીને હોવું પડે નકર ઠરી જાય હવા થાય તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.